જો 10મું પ્રકરણ આપણે કાચું સરવૈયું છે, તમારી પાકી બુક જે છે એમાં આજની તારીખ લખી અને એની રૂપરેખા પહેલા લખો. ચોપડી હમણાં મૂકી દો, બુકની જરૂર નથી. માત્ર ખાલી લખવા માટે પાકી બુક. જો આપણે આમાં સૌથી પહેલી પ્રસ્તાવના આપણે જોઈશું થિયરીમાં, પછી આપણે કાચું સરવૈયું જે શબ્દ છે એનો અર્થ, પછી એના લક્ષણો, પછી આપણે આવશે જુઓ કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિઓ. થિયરીમાં પછી આ એક મુદ્દો આપણે છે સાચો અને વ્યાજબી ખ્યાલ, અને છેલ્લે આપણે ખાતાઓ જે છે એની બાકીઓ ની માહિતી આપણે લખી અને પછી સ્વાધ્યાય જે છે એમાં આપણે છેલ્લે જઈશું. સ્વાધ્યાયના જે દાખલા છે, પ્રશ્નો જે કંઈ હોય એટલે જુઓ, છેલ્લે આપણે વાત કરી એ પ્રમાણે હિસાબી પદ્ધતિની જે સિસ્ટમ છે એમાં કોઈ પણ ધંધાકીય વ્યવસ્થા હોય એમાં જે હિસાબો લખવામાં આવતા હોય છે, તો એનો જે હિસાબી સમય જ્યારે પૂરો થાય, એટલે કે 12 મહિનાનો સમય હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે ખાતાઓની જે બધી બાકીઓ, એટલે કે ખાતા વહીમાં જે ખાતાઓ આપણે ખોલવામાં આવેલા હોય તેને બંધ કરી અને એની જે ખાતાઓની જે બધી આખરની બાકીઓ હોય એની ઉપરથી કાચું સરવૈયું જે છે એક પત્રક સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. તો એને લગતું આપણે જો આ પ્રકરણ છે કાચું સરવૈયું કેવી રીતે બને, બરાબર. એટલે કાચું સરવૈયું જે તૈયાર કરવામાં આવે ત્યાં સુધીની જે પ્રક્રિયા છે એને આપણે નામું લખવું કે હિસાબો લખવા એમ કહેવાય છે. એટલે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે એટલે હિસાબો લખવાનું જે કાર્ય છે એ આપણે પૂરું થયું એમ કહેવાય, અને એની સાથે આપણે આપણું જે હિસાબી વર્ષ હોય એ પણ પૂરું થતું હોય છે. પણ પછી આપણે જે હેતુથી આપણે હિસાબો લખ્યા હોય, ખાસ કરીને આપણે હિસાબો લખવાનો અથવા તો જે હિસાબી પદ્ધતિ છે એનો મુખ્ય હેતુ આપણે જે ધંધો કે વેપાર હોય તો એનું આર્થિક પરિણામ કે એની આર્થિક પરિસ્થિતિ જાણવાનો હેતુ હોય છે. એટલે એ રીતે કાચું સરવૈયું તૈયાર કર્યા પછી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, જે આપણે ગઈકાલે વાત કરી. એટલે હિસાબો માત્ર લખવાથી
ધંધાનું જે આર્થિક પરિણામ છે, એટલે કે નફો કે નુકસાન હોય, કે ધંધાની બધી આર્થિક પરિસ્થિતિ હોય, એટલે કે ધંધામાં મૂડી કેટલી છે, બધી મિલકતો કેટલી છે, ધંધાના લેણા દેવા, આ બધી આર્થિક પરિસ્થિતિ કહેવાય. તો એ બધું આપણે વાર્ષિક હિસાબો પરથી જાણી શકીએ છીએ. એટલે કાચું સરવૈયું તૈયાર થઈ જાય ત્યાર પછી વાર્ષિક હિસાબો કાચા સરવૈયા પરથી તૈયાર કરવામાં આવે. એટલે એનો અભ્યાસ આપણે વાર્ષિક હિસાબો જે છે એ આપણે બીજા ભાગમાં આવશે. તો આપણે જુઓ કાચું સરવૈયું કેવી રીતે બને છે એ આપણે આ પ્રકરણમાં ખાસ શીખવાનું છે. અને એની સાથે આ બધી સંકળાયેલી બધી થિયરી છે, એના લક્ષણો છે, કાચું સરવૈયું તૈયાર કરવાની જે પદ્ધતિઓ છે, બરાબર, એ આપણે શરૂઆતમાં થિયરિકલી જોઈશું. તો સૌથી પહેલું જુઓ પ્રસ્તાવના જે છે એ લખો. સૌથી પહેલું એમાં લખો હિસાબી પદ્ધતિની પ્રક્રિયામાં હિસાબી વર્ષને અંતે હિસાબી વર્ષ એટલે આપણો જે હિસાબી સમય છે એને અંતે ખાતા વહીમાં હિસાબી વર્ષને અંતે ખાતા વહીમાં ખોલવામાં આવેલા ખાતું આપણે કોઈ પણ બનાવી તો એના માટે એવો શબ્દ વ્યવહારિક રીતે એમ બોલાય છે, ખાતું ખોલવું. એમ બેંકમાં આપણે જઈએ તો ખાતું ખોલ, આપણે પણ એવું જ બોલીએ છીએ કે ભાઈ ખાતું ખોલાવવા માટે અમે ગયા હતા. એટલે ખોલવામાં આવેલા ખાતાઓની ઉધાર કે જમા બાકીઓ પરથી હિસાબી પત્રકના સ્વરૂપમાં એ બધું મૂકી દે. એટલે આમાં પણ કાચી બુકમાં લખી લે, ઘરે જઈને પાકી બુકમાં લખી લે. હિસાબી પત્રકના સ્વરૂપમાં કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. પછી એમાં ફકરો પાડીને એવું લખો હિસાબી પદ્ધતિની પ્રક્રિયામાં કાચું સરવૈયું તૈયાર કરવાના તબક્કા સુધીની પ્રક્રિયાની હિસાબો લખવા એમ કહેવાય છે. એટલે કે હિસાબો લખવાનું આખું કાર્ય આપણે કર્યું એમ, બરાબર, એમ કહેવાય છે. એમાં લખો આગળ હિસાબી વર્ષને અંતે
કાચું સરવૈયું તૈયાર કરીને તેના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. બરાબર. એટલે જો પ્રસ્તાવનાના ભાગ રૂપે આપણે લખીએ કાચું સરવૈયું શું છે, ક્યારે તૈયાર થાય છે અને એના પછી શું થાય છે. હવે એનો અર્થ લખો. આગળ એમ લખો કાચું સરવૈયું, એનો અર્થ એમાં લખો હિસાબી સમય એટલે કે વર્ષ, કૌંસમાં વર્ષ એવું લખ્યું. હિસાબી સમયને અંતે એટલે હિસાબી વર્ષ પૂરું થાય એને અંતે ખાતા વહીના, જે ખાતા વહીનો આપણો ચોપડો હોય એના ખાતા વહીના ખાતાઓની ઉધાર અને જમા બાકીઓને આધારે હિસાબી પત્રકના સ્વરૂપમાં જે પત્રક તૈયાર કરવામાં આવે તેને કાચું સરવૈયું કહેવાય છે. જે આપણે પ્રસ્તાવનામાં પણ એ રીતે બતાવ્યું. પછી એમાં ફકરો પાડીને એવું લખો અર્થમાં ને અર્થમાં દેશી નામા પદ્ધતિમાં કાચા સરવૈયાને ઉતારો કહેવાય છે. એટલે અવતરણ ચિહ્નમાં લખજો, ઉતારો કહેવામાં આવે છે. જે આપણા ભારત દેશમાં આપણે આગળ વાત કરી એ પ્રમાણે હિસાબો લખવા માટે જે દેશી નામા પદ્ધતિનો વિકાસ જે થયેલો છે, તો એમાં આપણા જે પરંપરાગત જે શબ્દો હોય એનો ઉપયોગ થતો હોય છે. આપણે જે કાચું સરવૈયું શબ્દ છે એ વિનોદી નામા પદ્ધતિનો શબ્દ છે, પણ એને દેશી નામા પદ્ધતિમાં ઉતારો એમ કહેવામાં આવે છે. એટલે ખાતાઓની જે બાકીઓ હોય એને આપણે કાગળમાં ઉતારીએ, એક લિસ્ટની જેમ, પત્રકની જેમ, તો એ રીતે એને ઉતારો, એનું નામ છે કાચા સરવૈયાનું. પછી હવે આપણે આગળ એના લક્ષણો લખી. આગળ એવું ટાઇટલ લખો, કાચા સરવૈયું જે છે એના લક્ષણો. એમાં પહેલું લખો
કાચું સરવૈયું, કાચું સરવૈયું. હિસાબી વર્ષને અંતે, હિસાબી વર્ષને અંતે, અંતે ખાતાઓની, ખાતાઓની ઉધાર કે જમા બાકીઓ પરથી, ઉધાર કે જમા બાકીઓ પરથી તૈયાર કરવામાં આવે છે. પહેલું એનું લક્ષણ, બરાબર, એ ખાતાઓની જે ઉધાર કે જમા બાકી હોય એની પરથી બને છે. બીજું લખો, બીજું લખો કાચું સરવૈયું, કાચું સરવૈયું સાદા કાગળમાં, આપણે લીટી વાળો એવો કાગળ હોય સાદો, એમાં સાદા કાગળમાં હિસાબી પત્રકની જેમ, સાદા કાગળમાં હિસાબી પત્રકની જેમ ઉધાર અને જમા બાકીઓ, ઉધાર અને જમા બાકીઓ દર્શાવીને, દર્શાવીને તૈયાર કરવામાં આવે છે. તૈયાર કરવામાં આવે છે. તેથી કાચું સરવૈયું એ માત્ર હિસાબી પત્રક, માત્ર હિસાબી પત્રક છે, હિસાબી પત્રક છે, પરંતુ ખાતું નથી. એ કોઈ એવું ખાતું નથી. જેમ ખાતામાં આપણે ઉધાર અને જમા હોય છે એમ કાચા સરવૈયામાં પણ એવું હોય છે, પણ આપણે એ ખાતું ન કહેવાય એમ, બરાબર. એને એક પત્રક, એક કાગળ ઉપર તૈયાર કરવામાં આવેલું એક પત્રક એમ કહેવાય. એ કોઈ એવું ખાતું નથી. પછી ત્રીજું લખો, દ્વિનોંધી નામા પદ્ધતિમાં, દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારોની ઉધાર અને જમા, ઉધાર અને જમા એમ બેવડી અસરથી એક સરખી રકમથી, બેવડી અસરથી એક સરખી રકમથી, એટલે ઉધાર અને જમા બંને જેટલી રકમ આપણે ઉધાર થતી હોય એટલી જમા થતી હોય, એક સરખી રકમથી લખાય છે. તેથી કાચા સરવૈયામાં ઉધાર બાકીઓ અને જમા બાકીઓના સરવાળા, ઉધાર બાકીઓ
અને જમા બાકીઓના સરવાળા હંમેશા સરખા થાય છે. હંમેશા સરખા થાય છે. એટલે કાચું સરવૈયું આપણે બનાવી, જે ઉધાર બાકીઓ જમા બાકીઓ આપણે એમાં બતાવી હોય જુદા જુદા ખાતાઓની, તો એ બંને બાજુના સરવાળા હંમેશા સરખા થાય છે. એનું મૂળ કારણ જે છે એ આપણે જે હિસાબો લખ્યા, જે હિસાબી વ્યવહારોની આપણે જુદા જુદા ચોપડાઓમાં જે નોંધ કરી, આમ નોંધ હોય, પેટા નોંધ હોય કે ખાતા વહીમાં આપણે એનું ખાતું બનાવ્યું હોય, બરાબર, તો બધી જગ્યાએ એની જે અસર છે એ ઉધાર જમા અસર રકમની દ્રષ્ટિએ સરખી હોય. તો એને કારણથી કાચું સરવૈયું જે છે એમાં એ વસ્તુ જોવા મળે છે. એટલે આપણે કાચું સરવૈયું જ્યારે તૈયાર કરીએ ત્યારે આપણે ઉધાર બાકીઓ કે જમા બાકીઓમાં પ્રમાણે જે કંઈ ખાતાઓ આપણે એમાં નોંધ્યા હોય અને એનો પછી આપણે છેલ્લે જ્યારે સરવાળો કરીએ ત્યારે એ સરવાળો સરખો આવે છે, બરાબર. એટલે સરવાળો જો સરખો આવે છે, માનો કે આપણે કાચું સરવૈયું બનાવવામાં કોઈ ભૂલ કરી હોય, આપણે કીધું ને કે ભાઈ સરવાળો સરખો આવે છે, માનો કે તમે સરવાળો કરવામાં ભૂલ કરી તો સરવાળો સરખો આવવાનો નથી, બરાબર. પછી એ રીતે આપણે હિસાબો લખવામાં માનો કે કોઈ ગાણિતિક ભૂલ થઈ હોય, આપણે કાચું સરવૈયું છે તો એ ખાતાની બાકીઓ પરથી બને છે. તો ખાતાની બાકી જે આપણને મળી છે એ ક્યાંથી આવી કે ભાઈ એની પહેલા આમ નોટ લખી હોય, આમ નોટ ઉપરથી ખાતું બન્યું હોય, બરાબર. એટલે કોઈ પણ જગ્યાએ માનો કે આપણે ગાણિતિક એવી ભૂલ કરી હોય, કોઈ રકમ લખવામાં ભૂલ કરી હોય કે ખાતું જે આપણે ખાતામાં નોંધ કરી હોય તો ખતાવણી કરવામાં ભૂલ કરી હોય, 500 ની જગ્યાએ 5000 લખી નાખ્યો ભૂલથી કોઈ જગ્યાએ, અને એ વસ્તુ જો કાચા સરવૈયામાં આવી જાય એ ભૂલ જે છે, તો ઘણી વાર એવું બનશે કે કાચા સરવૈયામાં બંને બાજુનો સરવાળો જે છે સરખો નહીં થાય. આપણને એ ભૂલ બતાવશે કે ભાઈ આમાં કંઈક ભૂલ છે, ગોટાળો છે, બરાબર. એટલે જે હિસાબો લખવામાં ભૂલો થવી એનો તો બહુ મોટો આખો અભિગમ છે. એ આપણે બીજા ભાગમાં પહેલું પ્રકરણ એ જ છે, ભૂલ સુધારણાનો જે ખાસ આમનોંધ આપણે હતી એમાં છેલ્લો પ્રકાર ભૂલ સુધારણા, એનું આખું અલગ ચેપ્ટર છે કે ભાઈ હિસાબો લખવામાં ભૂલો થતી હોય તો એ કેવી કેવી હોય, ગાણિતિક ભૂલો કેવી હોય, પછી સૈદ્ધાંતિક ભૂલ હોય, એટલે કે બધી નિયમોની ભૂલો. એટલે ટૂંકમાં કાચું સરવૈયું આપણે બનાવીએ અને જો માનો કાચું સરવૈયું તૈયાર કરવામાં કોઈ ભૂલ નથી તો તમારે સરવાળા સરખા આવી જ જવાના છે. પણ તમે કાચું સરવૈયું તૈયાર કરવામાં જો ભૂલ કરી, આપણે ઉધાર બાકી હોય, જમા બાકી હોય, એ આપણે એમાં બતાવીએ છીએ, તો જે કાચું સરવૈયું જેણે તૈયાર કર્યું છે તો એને માનો કે ઉધાર બાકીઓ કે જમા બાકીઓનું પૂરતું જ્ઞાન એને ન હોય, કારણ કે અમુક જે ખાતાઓ હોય એની બાકી ઉપરથી જ કાચું સરવૈયું બને છે. ધારો કે આપણે મૂડી ખાતું હોય તો મૂડી ખાતું જે છે એની હંમેશા જમા બાકી હોય, કારણ કે માલિક જ્યારે જ્યારે મૂડી લાવે ત્યારે એનું ખાતું જમા થાય, ઉધાર ના થાય. એ રીતે ધારો કે આપણે જ્યારે જ્યારે માલ ખરીદીએ છીએ તો ખરીદ ખાતું હોય તો એની હંમેશા ઉધાર બાકી જ હોય. અહીંયા આપણે લખેલું છે, ખાતાની બાકીઓની માહિતી આપણે લખીશું કે ભાઈ કયા એવા ખાતા છે કે જેની હંમેશા ઉધાર બાકી જ હોય અને જમા બાકી જ હોય. તો એ રીતે જેણે કાચું સરવૈયું તૈયાર કર્યું, માનો કે એને ભૂલ કરી, જે ઉધાર બાકી છે એ એને જમા બાકીઓમાં લખી દીધું, જમા બાકીઓ હોય એને ઉધાર બાકીમાં લખી દીધું, બરાબર. પછી માનો કે સરવાળો કરશે તો શું થશે કે સરવાળો ખોટો આવશે, કારણ કે એને ભૂલ કરી છે, કાચું સરવૈયું તૈયાર કર્યું એમાં એને ભૂલ કરી. તો એ રીતે કાચું સરવૈયું ખોટું બતાવશે કંઈ, તો આપણે પહેલા એ જોવાય કે ભાઈ કાચું સરવૈયું સરવાળો સરખો ન આવ્યો તો શું કાચું સરવૈયું તૈયાર કરવામાં કોઈ ભૂલ થઈ છે? માનો કે એવી ભૂલ નથી થઈ,
બધું આપણે ઉધાર બાકીઓ છે એ ઉધાર બાકીમાં જ લખ્યું છે. જમા બાકીઓ બધી જમા બાકીમાં જ લખી છે. કોઈ બાકી આપણે એમાં ખોટી લખી નથી. સરવાળો પણ આપણે સાચો કર્યો છે. તો એ રીતે આપણે આમ ચોક્કસપણે એવું ના કહી શકીએ કે ભાઈ હિસાબો લખવામાં તોય કોઈ ભૂલ તો નથી જ, એમ ન કહેવાય. કારણ કે આપણે જો આમ નોંધ લખવામાં તમે ભૂલ કરી હોય તો રકમની તમે ઉધાર જમા ભૂલ કરી નાખી. ધારો કે કોઈને આપણે પગારના 500 રૂપિયા કે મજૂરીના 500 રૂપિયા ચૂકવે તો એની આમ નોંધ આપણે જે લખી કે ભાઈ મજૂરી ખર્ચ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા, તો હતા 500 રૂપિયા તમે લખી નાખ્યા 5000 ભૂલથી, એક બિંદુ વધારીને કે એક બિંદુ માનો કે ઘટી ગયું હોય, ગમે તે એવી ગાણિતિક ભૂલ થઈ હોય તો એ કાચા સરવૈયા પર એની અસર નહીં પડે. તમે એ ભૂલ કરી એની અસર એ પછી જે નામું લખવાનો જે નિયમ છે એને અસર કરશે. એટલે કાચું સરવૈયુંમાં સામાન્ય રીતે શું છે કે ભાઈ એના બંને બાજુના સરવાળા સરખા હોવા જોઈએ. એ સ્વીકાર્ય વસ્તુ છે કે ભાઈ સરવાળા તો સરખા હોવા જોઈએ. બરાબર, સરવાળા સરખા હોય તો એનો મતલબ એવો નથી કે ભૂલ નથી, એમ પણ ન કહેવાય. બીજી રીતે કોઈ હિસાબો લખવામાં કોઈ સૈદ્ધાંતિક કે નિયમો આપણે માનો કે ભૂલી ગયા હોય, જે વ્યક્તિ નામું લખતો હોય એને સિદ્ધાંતો કે નિયમોનું પાલન ના કર્યું હોય તો પણ એ ભૂલ તો ત્યાં છે એ પ્રમાણે જ છે. એ પછી બીજી રીતે ખબર પડે ભૂલ. ઘણી વાર આપણે આખો વ્યવહાર નોંધવાનો ભૂલાઈ ગયો હોય, આપણે માલ ખરીદ્યો હોય, મિલકત ખરીદી હોય, ખર્ચ ચૂકવ્યો હોય, આવક થઈ હોય, એનો વ્યવહાર આખો તમે ચોપડામાં નોંધવાનું ભૂલી ગયા હોય એટલે વિસર્જકની ભૂલ કહેવાય. આપણે વિસરાઈ ગયું, ભૂલી ગયા. તો એ કાચા સરવૈયામાં એ નથી આવવાનું. આપણે ભૂલ કરી છે કે ભાઈ આખો વ્યવહાર આપણે નોંધવાનું ભૂલી ગયા. તો આમ નોંધ કે પેટા નોંધમાં આપણે નોંધ્યું જ નથી તો એ ખાતામાં નહીં આવે. ખાતામાં નહીં હોય તો કાચા સરવૈયામાં નહીં આવે. તો કાચા સરવૈયા પરથી એ ભૂલ આપણને ખબર નથી પડવાની. પણ આપણે ધંધામાં નિયમિત જે કંઈ બધા ટ્રાન્ઝેક્શન કરતા હોય એટલે આપણને ગમે ત્યારે યાદ આવે કે ભાઈ આ વ્યક્તિને આપણે પૈસા ચૂકવ્યા હતા, ખર્ચ ચૂકવ્યું હતું, આપણે એની નોંધ કરવાની રહી ગઈ છે, બાકી છે. ગમે ત્યારે વ્યવહારિક રીતે આપણને ગમે ત્યારે એનું સ્મરણ થાય પછી આપણે એ ભૂલ સુધારી શકીએ. એટલે ભૂલ સુધારવાનું બહુ આખું અલગ, મેં એટલે કીધું તમને કે બહુ લાંબી આપણે એમાં વાત નથી કરવી. બરાબર, આના પછી એ પ્રકરણ આપણે શીખીશું ભૂલ સુધારવાનું. હવે આપણે આગળ ચોથું જે છે ચોથું લક્ષણ લખો. એમાં લખો કાચું સરવૈયું. કાચું સરવૈયું, કાચું સરવૈયું લખો. ખાતા વહીના, ખાતા વહીના, જે ખાતા વહીનો આપણે મુખ્ય ચોપડો હોય એના ખાતા વહીના ખાતાઓની બાકીઓ પરથી ખાતા વહીના ખાતાઓની બાકીઓ પરથી તૈયાર કરવામાં આવે છે. તૈયાર કરવામાં આવે છે. તેથી કાચું સરવૈયું, તેથી કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય આધાર ખાતા વહીનો ચોપડો છે. એટલે પરીક્ષામાં તમને એ રીતે પ્રશ્ન પૂછે કાચું સરવૈયું બરાબર તેના પરથી તૈયાર કરવામાં, તો એ વસ્તુ છે કે ખાતા વહીનો જે ચોપડો છે એમાં જે ખાતાઓ આપણે ખોલેલા છે એની બાકી ઉપરથી કાચું સરવૈયું બને છે. બરાબર, પછી અહીંયા બહુ ગણગણાટ કરો છો યાર, ચૂપચાપ બેસો ને. કોઈને તકલીફ હોય તો બહાર વહી જાઓ. પછી છેલ્લું લક્ષણ લખો. હવે
છેલ્લું લખો કાચું સરવૈયું. કાચું સરવૈયું તૈયાર થઈ ગયા પછી પછી લખો કાચું સરવૈયું. ફરીથી એનો એક શબ્દ લખો. તૈયાર થઈ ગયા પછી કાચું સરવૈયું અને હવાલાઓ પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. એટલે આ પણ એક જેવો પ્રશ્ન જ છે કે ભાઈ કાચા સરવૈયા પરથી શું બનાવવામાં આવે છે, શું તૈયાર થાય છે. એટલે વાર્ષિક હિસાબો બને છે. એટલે જો કાચું સરવૈયું છે એની સાથે સંકળાયેલી બાબતો એક લક્ષણોના સ્વરૂપમાં આપણે જોઈ. હવે આપણે આ લખો કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિઓ. કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિઓ. એમાં પેલા એવું લખો છું કાચું સરવૈયું તૈયાર કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે. એમાં પહેલું એ કરીને લખો સરવાળાની પદ્ધતિ. અને બીજું લખો બી ખાતાની બાકીઓની પદ્ધતિ. હવે આપણે પહેલી જે સરવાળાની પદ્ધતિ છે એને પહેલા સમજીશું. એટલે એ કરીને ફરી એ રીતે લખો સરવાળાની પદ્ધતિ એવું ટાઇટલ લખો. સરવાળાની પદ્ધતિ. એમાં લખો આ પદ્ધતિમાં ખાતા વહીના ખાતા વહીમાં જે ખાતાઓ આપણે ખોલ્યા હોય એના ખાતાઓના ઉધાર અને જમા બાજુઓના સરવાળા પરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તેથી આ પદ્ધતિને સરવાળાની પદ્ધતિ કહેવાય છે. જે ખાતાઓ હોય એના સરવાળા ઉપરથી કાચું સરવૈયું બને છે. એટલે એને સરવાળાની પદ્ધતિ કહેવાય છે. પછી ફકરો પાડીને એવું લખો આ પદ્ધતિનો કાચા સરવૈયાનો નમૂનો
નમૂનો નીચે મુજબ છે. એટલે જુઓ, નમૂનામાં આપણે પેલા સંસ્થાનું નામ આવે, કે માલિક જે હોય એનું નામ, કે ભાઈ ખાલી જગ્યાનું, પછી તારીખ, જે કઈ હિસાબી વર્ષ આપણે પૂરું થતું હોય એની તારીખ, એ જે વર્ષ હોય એનું કાચું સરવૈયું, આ રીતે લખો. બરાબર. ટાઇટલ એ રીતે આપણે લખવાનું. આ તમારે બે લીટી રાખજો, આમ વચ્ચે એક લીટી છોડી અને અહીંયા આપણે જો રકમના બે ખાના આવશે. પેલું જુઓ, ખાતાનું નામ. ચાલો એ અવાજ નહીં કરો, ચૂપચાપ ખાના દોરીને લખો તો અંદરો અંદર બધું પાછું અહીંયા ચાલુ કરી દે. અલ્લાહ કે નામ પે દીજે. ફૂટપટ્ટી ને એવું હવે લઈને આપણે સાથે જવાનું. પછી એટલે જો સરવાળાની જે પદ્ધતિ છે એમાં ખાતા, દરેક જે ખાતું હોય, મૂડી ખાતું ગમે તે, બરાબર, ખર્ચનું ખાતું હોય, આવકનું ગમે તે હોય, એની સામે એનો ઉધાર અને જમા બાજુનો જે ખાતાનો સરવાળો હોય એ સીધો મૂકવામાં આવે. બરાબર. એની બાકી જે છે એ નથી મૂકવામાં આવતી. એટલે ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો જે છે એ મૂકી અને છેલ્લે પછી આપણે સરવાળો એનો પણ થાય. એટલે અહીંયા આપણે કુલ સરવાળો બંને જે આપણે ઉધાર જમા ખાના રાખ્યા છે બીજું બાકી આપણે આગળ